તો વાત કરીએ સુરતની તો સુરતના માંગરોળના મોટા બોરસરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ત્યારે સિસ્કો ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। ત્યારે કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમો બ્લાસ્ટ થયા હતા। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ત્યારે આગની ઘટનાઓથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। એ આગ છે ને મોટા બોરસરા જીઆઈડીસી સિસ્કો કંપનીની અંદર આગ લાગેલી હતી। તે બિસ્કિટના જે રોલ ઉપરના જે પેકેટ આવે છે ને એ બનાવ આગ લાગવાનું કારણ તો મુખ્યત્વે જાણી શકાય એવું નથી। કેટલા વાગે આગ લાગીને અત્યારે શું આગ તો અમને લગભગ 11:30 વાગે આસપાસ કોલ મળેલો, ત્યાંથી અત્યાર સુધી હાલ ઘટના સ્થળ પર છે। માંગરોળ તાલુકાના મોટા બોરસરા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે અને આગ એટલી વિકરાળ હતી કે ધુમાડા જે આગના જે ધુમાડા છે તે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને હાલ રાત્રે 11 વાગે મોડી રાત્રે આગ લાગી હતી અને હજુ પણ આગ ચાલુ છે। ફાયરની 5 થી 7 ગાડી ઘટના સ્થળ પર છે અને સતત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે અને જે રીતે જે સિસ્કા ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ કંપની આવેલી છે, જે પેકેજિંગ ડિપાર્ટમેન્ટ હતો એ આખો ડિપાર્ટમેન્ટ બળીને ભડકે બળી ગયો છે। કંપની માલિકોને ભારે નુકસાન થવા પામ્યું છે, પરંતુ જે રીતની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, ફાયરની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને આગ પર કાબૂ મેળવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। મોડી રાત્રે લાગેલી આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે અને હાલ જે ફાયરની ટીમ છે 5 થી 7 ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।